અગમ બિરાજી જાય અને મને બધું દેખાવા, પણ ઘણાને સંશય થાય કે તમે જે વાત કરો છો એમાં મન કઈ રીતે કાબુ થાય. તો 10 ઇન્દ્રિય અને 11મું મન. મન જેમ કે એમ ઇન્દ્રિયો કરે. 10 કર્મ ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય. હવે માનો કે તમે કોઈ બી ગામની અંદર જવાની પ્રતિજ્ઞા લેવી છે, તમારે અહીંયા નથી જવું, ત્યાં જાઓ છો તો સંગત સારી નથી, એટલે ધરાર એ ગામમાં તમારે વયું જવાય છે. તો તમે એક નિયમ લઈ લ્યો કે આજથી મારા સદગુરુના સોગન છે, જો એક મારા પગ ત્યાં જાય તો પગ હાલીને જાય તો જવાય ને, તો નહીં જવાય, એટલે કે ઇન્દ્રિય છે. હવે જ્યારે તમે ધરારથી ત્યાં મન કહે અને હાલતા થાવ એટલે સાંભળી જાય કે મારા ગુરુનું મેં આ ડિવાઈડ કરેલી છે, મારે એ ગામમાં હાલીને જવાય ને, આ પગને ન જવાય. એમ કોઈની ક્રોધ ચડે ને કોઈને મારવાનું મન થાય તો વાઈડ કરી દેવાય કે આજથી હાથ ન ઉપાડું, તો આ ઉપાડું તો મારા ગુરુના મને સોગન છે. કોઈકને ક્રોધ ચડે ને, મનને ક્રોધ ચડે ને મારવાનું મન થાય એટલે તરત એમ થાય કે ભાઈ મેં તો મારા ગુરુને આ ડિવાઈડ કરેલી છે, કોઈને ઉપર હાથ ઉપાડું ને કોઈને મારું તો મારા ગુરુને આણ છે, મારાથી ન એ થાય, હાથ ન ઉપડે. એમ આ 10 ઇન્દ્રિયને બાંધવાની છે. મુખથી તો કે કટુ શબ્દ ન બોલવું, ગમે થાય તે રામ નામ અશબ્દ બોલવાના નહીં. બાંધી લ્યો કાંઈ તે અશબ્દ મુખમાંથી નીકળે તમારા ગુરુને આણ, અને ગુરુના સોગન છે ખરાબ બોલું તો. અને પછી અંદરથી જ્યારે ભાસ થાય ને, મન કહે ને બોલે એટલે તરત તમને યાદ આવી જાય કે મારા ગુરુનો મેં સોગન ખાધા છે, મારાથી ટેક તોડાય નહીં, અને મારે ખરાબ શબ્દ ન બોલે, પછી પાઠો મારે તો આપણે રામ એમ જ કહેવું પડે. આ બધા નિયમ સિયમનું કહે છે. આંખથી કોઈ ચિત્ર એવું ન જોવું, પછી કદાચ જોવાઈ ગયું હોય તો સીધા નથી ભાગવા માંડવાનું, આંખું બંધ કરી દેવાની. પણ એ આડી વાયડ નાખવી પડે ગુરુની, ત્યારે સાંભળે આપને તરત આંખું બંધ કરી મળી ભાગવા કે આંખું બંધ કરી દે. એટલે આનું કહે છે. એટલે 10 ઇન્દ્રિય છે ને, તો 10 તો નિયમ પહેલાં લેવા પડે, એ 10 કાબૂ કરવા. ગુરુની આડી વાડ નાખવાની, કાંઈ ત્યાં કાંઈ આ જે ઇન્દ્રિય અહીંયા આમ કામ કરે ને, જો આવી મને ક્રોધ ચડે ને કોઈને મારી લઉં, નહીં મારું, આજથી કોઈ ઉપર હાથ નહીં ઉપાડો, અને હાથ ઉપાડો તો મને મારા ગુરુના સોગન છે, આવી વાડ આડી નાખી દેવાય. પછી કોઈ મારે ને ક્રોધ ચડે તરત આપણે મગજમાં બેસી જાય, આપણે હાથ નથી ઉપાડવાના. કોઈક કાંઈ કહીને ગાળું દેવાનું મન થાય કે અશબ્દ બોલવાનું મન થાય, તરત એમ થાય કે નહીં મારા ગુરુની આડી વાડ છે, મારાથી અશબ્દ બોલાય નહીં, મારા ગુરુની આડી વાડ છે, મારાથી ખરાબ ચિત્ર જોવાય નહીં, ત્યારે ફરી જવાનું. મારા ગુરુની આડી વાડ છે, મારાથી સત્સંગ જ સંભળાય, ભજન સંભળાય, એવા કોઈના ખડખડ કરતા શબ્દ ન સંભળાય, કોઈની મારાધારી ન સંભળાય, તો શું કરવાનું? તો ત્યાંથી નીકળી જવાનું અને ભજનમાં પ્લેન રહેવાનું. કારણ કે મારા ગુરુની આડી વાડ છે, મેં કીધું હું કટુ શબ્દ નહીં સમજુ, કોઈ ધર્મની કાપતું હશે તો જ્ઞાની સાંભળવું, નીકળી જાય. એને બોલવાવાળાને રોકી નહીં શકે, પણ તમારે નીકળી જવાનું, વાત થઈ પડી. આવા બધા નિયમ લેવાના છે. અને આવા બધા તમે 10 ઇન્દ્રિય જે કાર્ય કરતી હોય એના તમે નિયમ લઈ લેવો, એટલે મન તો તમારા ઘૂંટણે આવી જાય, ઘૂંટણિયા ફેર મન થઈ જાય. અને મન કાબુ, એનું બધું કાબુ. બાકી મહાપુરુષોએ કીધું છે, મન ગમે ત્યાં જાય, તમારા દેહને ન મોકલતા. એ શબ્દ સમજવાનો છે આપણે. મહાપુરુષોએ શું કામ કીધું કે મન ગમે ત્યાં જાય, દેહને ન મોકલતા? કે મન તો ભાઈ ગમે એ જગ્યાએ જાય, નાચવાવાળી ત્યાં જાય, પણ આપણે શરીરને નહીં મોકલવાનું, કારણ કે હાલીને જાય તો ત્યાં પૂગી એમ કહે છે. એટલે મન તો મહાપુરુષોના હોય તોય ભલે, અને ગમે એના હોય, મન ચંચળ છે ઘીમા કરી, પણ મનને જવું હોય તો ભલે જાય, પણ તમારા દેહને ન મોકલતા. જે મન છે એ રાજા છે, અને 10 ઇન્દ્રિયો કે એમ કરે છે, 10 ઇન્દ્રિય કે એમ કરે ને બંધ કરાવી દો ને આપણે
ગુરુની આડી કાંટાની વાડ નાખી દેવાની. ઘણા ભજનમાં કહે કે આડી કાંટાળી વાડ એ કહે છે. આ 10 ઇન્દ્રિય જે છે એ કોઈ બી જગ્યાએ જાય એને રોકવા માટે ગુરુની સોગંદ ખાઈ લેવાના કે ભાઈ આમાં આ કાર્ય થાય તો મારે ગુરુના સોગંદ છે, હવે હું આ નહીં કરું. આ છે આ 10 ઇન્દ્રિય જે ના અવગુણોમાં જતી હોય, આ તમે એ ગુરુની આડી કાંટાળી વાડ કરી દેવો એટલે તમારે મન તો તમારા ઘૂંટણે થઈ જાય અને ચિત્ત એ સુરતા તમારા શૂન્યમાં હોઈ જાય. અને બ્રહ્માંડની અંદર જે બનતી રચનાઓ જે અગમ છે, જે નિગમ છે, એમાં દ્રષ્ટિઓ તમારી મળશે ફરવા. એટલે બીજું આમાં કાંઈ નથી. હજી વિસ્તારથી તમને કહી દીધું કે ભાઈ આ રીતે મનને કાબૂ કરવાનું છે. મન તો ગમે અહીંયા જાય જવા દેવાનું, પણ 10 એ રાજા છે, એના જે કાર્યકર્તાઓ છે, હાથું છે, પગું છે, ચામડી છે, રોવાડા છે, નખ છે, આંખ છે, કાન છે, મોઢું છે, પાપણ છે, આ બધાને તમારે કંટ્રોલ કરવાના છે કે એનાથી આપણાથી પાપ થાય છે. અને એ જ એનાથી માર્ગે જતા હોય ને જે પાપ થતા એમાં રોકી દેવાની, આડી કાંટાળી વાડ કરી દેવાની કે મારા ગુરુની આણ છે, હવે આજ પછી આ થાય તો. એટલે મન કાબુ, મન કાબુ તેનું બધું કાબુ. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અલગ ધણી.